નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સીસી મેન્સ એટલે કે સીસીની મુખ્ય પરીક્ષા 2024 માટે જે મિત્રો ગ્રુપ બી છે મિત્રો, જેમાં બે ગ્રુપ છે મિત્રો, આપણે ગ્રુપ એ અને ગ્રુપ બી. તેમાં ગ્રુપ બીમાં મિત્રો આપણે 200 ગુણનું આપણે એમસીક્યુ ટાઈપ પેપર પૂછાવાનું છે. તેમાં મિત્રો આપણે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના અગત્યના ક્વેશ્ચન પાર્ટ 4 લઈને આવી ચૂક્યા છે. આની પહેલાં આપણે 3 ભાગ કરાવી ચૂક્યા છે. જોવાના બાકી હોય તો ચેનલ પર અપલોડ છે, સાહિત્ય તમારે જોઈ લેવાના રહેશે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવાના રહેશે. તો મિત્રો, આ વિડીયોની શરૂઆત કરી દઈએ. મિત્રો, ક્વેશ્ચનની શરૂઆત કરી દઈએ. તો આમાં પહેલો ક્વેશ્ચન છે, વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો મિત્રો, ભૂગોળનો ક્વેશ્ચન છે, વિશ્વની સૌથી જૂની પર્વતમાળા મિત્રો કઈ છે? તેમાં આપણો આન્સર રહેશે મિત્રો અરવલ્લી પર્વતમાળા છે, વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે મિત્રો. તેને આપણે જોઈએ તો અવશિષ્ટ ગેડ પર્વત છે. શું છે? અવશિષ્ટ ગેડ પર્વત છે. અવશિષ્ટ ગેડ પર્વત છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. કેવો છે? અવશિષ્ટ ગેડ પર્વત છે. આન્સર રહેશે અવશિષ્ટ ગેડ પર્વત. અને અરવલ્લીને આપણે જોઈએ તો સૌથી ઊંચું શિખર કયું છે? તો આપણે જોઈએ તો એ કયું છે? ગુરુ શિખર રાજસ્થાનમાં આવેલું છે. એ 1722 મીટર એની ઊંચાઈ છે. અરવલ્લીનું સૌથી ઊંચું શિખર છે. ગુજરાતમાં મિત્રો આપણે જોઈએ તો અંબાજી છે મિત્રો, વિજયનગરની ટેકરીઓ છે મિત્રો, પછી આપણે બાલારામ, બધું જ મિત્રો જ્યાં સોરીસ અભયારણ્ય છે મિત્રો અરવલ્લીની આજુબાજુ. અરવલ્લી મિત્રો ક્યાંથી ક્યાં ફેલાયેલી છે? આગળનો ક્વેશ્ચન છે. અરવલ્લીની પર્વતમાળા અમદાવાદથી કયા સ્થળ સુધી ફેલાયેલી છે? તો અમદાવાદના સલ્ટે ટેકરાથી મિત્રો દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન છે મિત્રો, રાયસીના પહાડી સુધી ફેલાયેલી છે. તો આન્સર રહેશે રાયસીના પહાડી, દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સુધી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, તારંગા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો તારંગા ડુંગર છે મિત્રો, એ કયા જિલ્લામાં આવેલો છે? તો મહેસાણા જિલ્લામાં આવેલો છે. ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં આવેલું છે મિત્રો. મહેસાણામાં મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. મહેસાણામાં કડી છે મિત્રો, કડીમાં પછી આપણે જોઈએ તો ગણપત યુનિવર્સિટી મહેસાણામાં આવેલી છે. ઊંઝા છે એ મહેસાણામાં આવેલું છે. તો બધી માહિતી સાહિત્ય યાદ રાખવાની રહેશે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતની ઉત્તરે કઈ પર્વત શ્રેણી આવેલી છે? તો ગુજરાતની ઉત્તરે છે મિત્રો અરવલ્લી પર્વત શ્રેણી આવેલી છે. કઈ પર્વત શ્રેણી? અરવલ્લી પર્વત શ્રેણી છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, બૌદ્ધદેવી તારાનું મંદિર કયા ડુંગર પર આવેલું છે? તો બૌદ્ધદેવી તારાનું આપણે જોઈએ તો તારાનું મંદિર છે કયા? તારંગા ડુંગર પર આવેલું છે. અને આપણે તારંગા ડુંગર વિશેની ઉપર માહિતી મેળવી ચૂક્યા છીએ. ક્યાં આવેલું? મહેસાણામાં આવેલું છે. તો મિત્રો, આપણી ટેલિગ્રામ ચેનલ છે મિત્રો વન ઇન્ડિયા સ્ટડી મિત્રો, એ પણ તમારે જોઈન કરી લેવાની છે. ટેલિગ્રામમાં જઈને મિત્રો વન ઇન્ડિયા સ્ટડી સર્ચ કરશો તો મિત્રો ચેનલ આવી જશે. ત્યાંથી તમને આ ચેનલમાં જેટલા આપણે વિડીયો મૂકીએ તેના બધે જની પીડીએફ મળતી રહેશે, તો જોઈન કરી લેવું. તો મિત્રો, આપણે આગળ વધી જઈએ. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, રણનો ઊંચો ભાગ કયા નામે ઓળખાય છે? તો રણનો ઊંચો ભાગ છે એ લાણાસરીના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? લાણાસરીના નામે ઓળખાય છે. કચ્છમાં મિત્રો સારો એવો રણ પ્રદેશ આવેલો છે, કચ્છનું મોટું રણ ને કચ્છનું નાનું રણ. તો એ તમને લાણાસરી ત્યાં જોવા મળતી હોય છે. સાતમા નંબરનો ક્વેશ્ચન છે, રેતી અને માટીની મદદથી મિશ્ર થયેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? તો એ ખારાસરીના નામે ઓળખાય છે. પછી છે આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. પછી આપણે જોઈએ તો ભેડા બેટ કયા જિલ્લામાં આવેલો છે? તો ભેડા બેટ છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. ક્યાં આવેલો છે? દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. સુલતાનપુર છે આપણે જોઈએ તો, જેગરી છે, માલબેંગ છે મિત્રો, એ બધા બેટ છે મિત્રો ભાવનગરમાં આવેલું છે. શિયાળ બેટ છે મિત્રો, એ આપણે જોઈએ શિયાળ બેટ, ભેંસલો બેટ મિત્રો આપણે જોઈએ તો અમરેલીમાં આવેલા છે. પીરમ બેટ છે એ જામનગર આજુબાજુ આવેલ છે. તો આ પણ સાથે સાથે યાદ રાખી લેવા. નવમા નંબરનો ક્વેશ્ચન છે, ચિનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાતનો કયો ક્રમ છે? તો ચિનાઈ માટીના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ પ્રથમ નંબરે છે. પ્રથમ નંબરે છે, યાદ રાખજો. ફ્લોસ્પારમાં પણ પ્રથમ નંબરે છે. 10મા નંબરનો ક્વેશ્ચન છે, ફાયર ક્લેના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો પ્રથમ ક્રમ હશે. ફાયર ક્લેના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? પ્રથમ ક્રમ છે. 11મા નંબરનો ક્વેશ્ચન છે, વનસ્પતિની દવાઓ અને યદુકુળનો ઇતિહાસ નામે પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવનાર ક્રાંતિકારી લેખક કોણ હતા? તો મિત્રો, આ ઇતિહાસનો પ્રશ્ન છે. તો નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ છે એનું નામ છે મિત્રો. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ છે એ વનસ્પતિની દવાઓ અને યદુકુળનો ઇતિહાસ નામે પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવતા હતા. 12મા નંબરનો ક્વેશ્ચન છે, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા હતા? તો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી મિત્રો ક્યારે પરત આવ્યા હતા?
તો 9 જાન્યુઆરી ઈસવીસન 1915ના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. અને પછી મિત્રો અમદાવાદમાં તેને કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. પછી આપણે પ્લેગનો રોગ ફાટી નીકળતા પછી આપણે જોઈએ તો એ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. 14મા નંબરનો ક્વેશ્ચન છે, બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો બોરસદ સત્યાગ્રહની આગેવાની દરબાર ગોપાલદાસ દ્વારા લેવામાં આવી હતી. બોરસદ સત્યાગ્રહ મિત્રો 1923માં થયો હતો. આ સત્યાગ્રહમાં હેડૈયા વેરો મિત્રો આપણે જોઈએ તો બહારવટિયા છે મિત્રો, બહારવટિયાઓને પકડવા માટે વધારે મિત્રો એમાં કર નાખવામાં આવ્યો હતો મિત્રો. 2 અને 7 આના મિત્રો આપણે જોઈએ તો 2 રૂપિયા 7 આના મિત્રો એ કર વધારે નાખવામાં આવ્યો હતો. અને આપણે જોઈએ તો એ માટે આપણે જોઈએ તો આ આંદોલન કરવામાં આવ્યું હતું, સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો, એ તમને ખબર હશે. અને મિત્રો આને આપણે જોઈએ તો શિપ્રી વિજય સાથે કોણે સરખાવ્યું હતું? મહાદેવભાઈ દેસાઈ શિપ્રી વિજય સાથે સરખામણી કરી હતી. 15મા નંબરનો ક્વેશ્ચન છે, નગીનાવાડી કોણે બંધાવી હતી? તો નગીનાવાડી છે કુતુબુદ્દીન શાહ દ્વારા બંધાવવામાં આવી હતી. નગીનાવાડી મિત્રો ક્યાં આવેલી છે? ક્યાં આવે છે તમારે જણાવવાની છે મિત્રો. નગીનાવાડી મિત્રો ક્યાં આપણે જોઈએ તો તળાવમાં આવેલ છે. 16મા નંબરનો ક્વેશ્ચન છે, ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત ક્યારે કરી હતી? તો ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત ક્યારે કરી હતી? તો એમાં આપણે જોઈએ તો દાંડી કૂચ વિશેની માહિતી. તો દાંડી કૂચની શરૂઆત મિત્રો અમદાવાદમાં સાબરમતી આશ્રમથી મિત્રો 12 માર્ચ 1930ના રોજ થઈ હતી મિત્રો. અને 5 એપ્રિલે મિત્રો ગાંધીજી દાંડી પહોંચી ગયા હતા. અને 6 એપ્રિલ 1930ના રોજ આપણે જોઈએ તો કાયદાનો આપણે જોઈએ તો મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. અને શું કીધું છું આપણે જોઈએ તો હું આ ઇમારતને મિત્રો પાયો લગાડું છું મિત્રો, બ્રિટિશ ઇમારતને પાયો લગાડું છું મિત્રો, એવું બધું મિત્રો ગાંધીજીએ પ્રવચન આપ્યું હતું. આપણે જોઈએ તો ગાંધીજીને મિત્રો પછી કરાડી ગામમાંથી મિત્રો એની ધરપકડ કરવામાં આવી હતી. પછી રાસ ગામેથી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. કેટલા સાથીઓ સાથે નીકળ્યા છે? 79 સાથીઓ હતા. પછી મિત્રો 2 સાથીઓ વધારાના જોડાયેલા હતા. આ પણ તમારે યાદ રાખવાનું છે. અરુણ ટુકડી મિત્રો આગળ રહીને મિત્રો બધી વ્યવસ્થા કરતી હતી, બધું યાદ રાખવાનું રહેશે. પછી મહાદેવભાઈ દેસાઈ મિત્રો મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવેલું છે મિત્રો. નેપોલિયનની રોમ માર્ચ સાથે મિત્રો આપણે જોઈએ તો એ કોણે સરખામણી કરી છે? સુભાષચંદ્ર બોઝ દ્વારા એ સરખામણી કરવામાં આવેલ છે. 17મા નંબરનો ક્વેશ્ચન છે, પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી? તો પાટણની રાણકી વાવ છે ભીમદેવ સોલંકીના પત્ની ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હતી. કોના દ્વારા? ઉદયમતી દ્વારા આપણે જોઈએ તો. અને મિત્રો 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એને આપણે જાહેર કરવામાં આવેલ છે. 31મી વર્લ્ડ હેરિટેજ છે. અને આપણે જોઈએ તો ગુજરાતમાં મિત્રો 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? ધોળાવીરા ગુજરાતમાં 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 2004માં મિત્રો ચાંપાનેરને પહેલાં, પછી મિત્રો રાણકી વાવ છે અમદાવાદ છે, અને ધોળાવીરા 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ ગુજરાતમાં આવેલ છે. અને એક અમૃત ધરોહર છે મિત્રો આપણે જોઈએ તો ગરબાને હમણાં જાહેર કરવામાં આવેલ છે. પછી આગળનો ક્વેશ્ચન છે, 18મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? તો કર્ણદેવ વાઘેલા છે ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. આ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. આપણે જોઈએ તો અલાઉદ્દીન ખિલજીએ તેના પર આક્રમણ કર્યું હતું. 19મા નંબરનો ક્વેશ્ચન છે, ધોળકાનું આદિનાથ મંદિર કોણે બંધાવ્યું હતું? તો ધોળકાનું આદિનાથ મંદિર છે વિશલદેવ વાઘેલાએ બંધાવ્યું હતું. કોણે? વિશલદેવ વાઘેલાએ બંધાવ્યું હતું. ખરો સ્થાપક આપણે જોઈએ તો છે એ વાઘેલા વંશનો ખરો સ્થાપક છે. 20મા નંબરનો ક્વેશ્ચન છે, સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. સિદ્ધરાજ જયસિંહના માતા કોણ હતા? મિનળ દેવી હતા. એના પિતા છે મિત્રો કર્ણદેવ સોલંકી હતા. સિદ્ધરાજ જયસિંહ મિત્રો સિદ્ધ ચક્રવર્તી ત્રૈલોક્ય આપણે જોઈએ તો ગંડ છે મિત્રો. પછી આપણે જોઈએ તો અવંતીનાથનું બિરુદ, એવા બિરુદ ધારણ કરીએ બરબક આપણે જોઈએ તો બાબરા ભૂતને બરબક જીષ્ણુ બાબરા ભૂતને હરાવીને આપણે જોઈએ બરબરક જીષ્ણુનું બિરુદ ધારણ કર્યું હતું. પછી મહાયાત્રા એટલે કે સોમનાથ યાત્રા મિત્રો કરી હતી. અને આપણે જોઈએ તો સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો. પછી આપણે જોઈએ તો જે આપણે છે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. બધી જ માહિતી તમારે એકઠી કરીને યાદ રાખતી રહેવી. 21મા નંબરનો ક્વેશ્ચન છે, પૂંજ્ય મોટાનું મૂળ નામ શું હતું? તો પૂંજ્ય મોટાનું મૂળ નામ ચુનીલાલ ભાવસાર છે. શું છે? ચુનીલાલ ભાવસાર છે. 22મા નંબરનો ક્વેશ્ચન છે, શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે આણંદ ઓળખાય છે. પછી છે 23મા નંબરનો ક્વેશ્ચન,
રણઝણિયું પેજણિયું કયા મેળાની વિશેષતા છે? તો રણઝણિયું પેજણિયું છે મિત્રો શામળાજીના મેળાની વિશેષતા છે. સૌથી 21 દિવસ એટલે કે સૌથી લાંબો ચાલતો મિત્રો આદિવાસી મેળો છે. સૌથી લાંબો ચાલતો મેળો છે રણઝણિયું પેજણિયું. આ મેળાની વિશેષતા છે શામળાજીનો મેળો. કયા મિત્રો અરવલ્લી જિલ્લામાં ભરાય છે એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. 24મા નંબરનો ક્વેશ્ચન છે, ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ગુર્જર રંગભૂમિના પિતા તરીકે રણછોડભાઈ ઉદયરામને ઓળખવામાં આવે છે. કોને? રણછોડભાઈ ઉદયરામને ઓળખવામાં આવે છે. પછી છે 25મા નંબરનો ક્વેશ્ચન, ગિરનારની લીલી પરિક્રમા કયા મહિનામાં શરૂ થાય છે? તો ગિરનારની લીલી પરિક્રમા મિત્રો કયા મહિનામાં શરૂ થાય છે? તો કારતક મહિનામાં શરૂ થાય છે. યાદ રાખવાનું રહેશે. કયા મહિનામાં? કારતક મહિનામાં શરૂ થાય છે. તો મિત્રો આ હતા અગત્યના ક્વેશ્ચનો. તો સાહિત્ય આપણે ક્વેશ્ચનો કરાવેલા છે મિત્રો. તો ગુજરાતમાં સૌથી વધારે મેળા ક્યાં ભરાય છે મિત્રો? તો ગુજરાતમાં સૌથી વધારે મેળા છે મિત્રો સુરતમાં ભરાય છે અને સૌથી ઓછા છે ડાંગમાં ભરાય છે. આ પણ મેળા સાથે તમારે યાદ રાખતું રહેવાનું રહેશે. તો મિત્રો આ હતા અગત્યના 25 ક્વેશ્ચનો. સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોવાનો છે અને બાકીના વિડીયો પણ જોઈ લેવા. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.